તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ થકી હું વાસુદેવ કાછડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું મોડલ ટેસ્ટના વિડીયો સોલ્યુશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બેઝિક મેથ્સના પેપર 1ની અંદરથી સેક્શન સીની વાત કરવાના છે। આ જ મોડલ ટેસ્ટની મદદથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારું એવું પ્રદર્શન કર્યું છે અને ખૂબ સારા એવા માર્ક્સ મેળવ્યા છે। તો આપ પણ આ વિડીયો સોલ્યુશન જોઈ અને જે મોડલ ટેસ્ટ છે એમનું સોલ્યુશન કરશો એવી આશા સાથે હવે આપણે વિડીયો શરૂ કરીએ। તો જુઓ, તમને એવું કીધેલું છે કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। હવે આદેશની રીતે મેળવવાનો હોય એટલે બેટા તમારે કોઈ પણ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને કરતા બનાવવો પડે। એટલે આપણે અહીંયા x ને સૂત્રનો કરતા બનાવશું તો તમારો જવાબ કેટલો આવશે? 5 - y। આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ અને આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ। આદેશ એટલે જનરલી કોઈ એક ચલને કાં તો x કાં તો y બેમાંથી કોઈ પણ એક ચલને સૂત્રનો કરતા બનાવી બીજા સમીકરણની અંદર મૂકવાનો। તો આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો 5 - y લખાય। હવે અહીંયા જુઓ, સમીકરણ 1ની કિંમત 2 માં મૂકતા, સમીકરણ 1ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, તો હવે સાંભળશો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થશે? તો કે જુઓ, આ 2 x ની જગ્યાએ કેટલા લખાશે? 5 - y - 3y બરાબર કેટલા આવશે? 4। તો અહીંયા જવાબ આવશે 10 - 2y - 3y બરાબર 4। હવે જુઓ, -5y બરાબર 4 - 10 આવી રીતે લખાશે ને। -2y - 3y બરાબર અહીંયા 4 હતા +10 હતા બરાબરની પેલી સાઈડ જાય એટલે -10 થઈ જશે। તો જુઓ સાંભળો, આ y ને હું સૂત્રનો કરતા બનાવું તો 4 - 10 એટલે કેટલા આવે? -6 અને છેદમાં -5 એટલે કે y ની કિંમત તમને કેટલી મળશે? 6/5। y ની કિંમત કોઈ પણ એક સમીકરણની અંદર મૂકીએ। y ની કિંમત સમીકરણ નંબર આપણે 1 માં મૂકતા લખીએ, y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો x બરાબર 5 - 6/5 આવી રીતે લખાશે। એટલે x બરાબર લસા લેવો પડશે એટલે કેટલા આવશે બાળકો? 25 - 6/5 એટલે x બરાબર કેટલો જવાબ આવશે? 19/5। એટલે કે તમારા x y ની ક્રમયુક્ત જોડી બનશે 19/5 અને 6/5। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો છે। હવે આપણે આગળનો દાખલો જોઈએ। તો જુઓ, તમને એવું આપેલું છે કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે। એટલે લોપની રીતની અંદર કઈ રીતે આવશે? તો કે x અને y બેમાંથી કોઈ પણ એક સહગુણકને તમારે વ્યવસ્થિત રીતે સરખો કરવાનો થાય। તો અહીંયા જુઓ, 3x - 5y બરાબર 4 આપેલા છે। -4 ને બરાબરની પેલી સાઈડ લઈ જાય એટલે 3x - 5y બરાબર તમારે કેટલા આવશે? 4। અને એ જ રીતે આ -2 + 2y છે ને આ સાઈડ લાવીએ એટલે 9x - 2y બરાબર 7। આપણે બંને x વાળા પદને સરખા કરવા છે તો સમજો કે અહીંયા 9x છે, અહીંયા કેટલા છે? 3x। તો આપેલા સમીકરણને કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે। એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે લોપ લેતા એટલે કે 9x - 15y બરાબર 12 અને 9x - 2y બરાબર 7। અહીંયાથી 9x કેન્સલ, પણ 9x કેન્સલ કરવા માટે બધાની નિશાનીઓ ચેન્જ કરવી પડે એટલે અહીંયા માઇનસ પ્લસ અને માઇનસ લખ્યું। -15y + 2y બરાબર 12 - 7 એટલે -13y બરાબર 5 એટલે y બરાબર -5/13। તમે 13y છે y ને સૂત્રનો કરતા બનાવો એટલે -5/13। હવે y બરાબર -5/13 છે તમે સમીકરણ નંબર 1 ની અંદર મૂકો એટલે કે 3x - 5y બરાબર જે 4 આપેલ હતું એની અંદર તમે સમીકરણની અંદર y ની કિંમત -5/13 મૂકી તો માઇનસ કેટલા થશે બેટા? પ્લસ અને પછી કેટલા થશે? 25/13। હવે તમે આ સમીકરણને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ એટલે કે 4 - 25/13 લ્યો એટલે 13 ચોક 52 52 - 25/13 એટલે કે 3x બરાબર તમે કેટલા લખશો? 27/13 લખવાના થાય। હવે સાંભળો, તમે x બરાબર 27 - 13 ગુણ્યા તમે કેટલા લખી શકો છો? 3। તો હવે સાંભળજો, 9 તેરી 27 થાય એટલે તમારો જવાબ આ રીતે આવશે 9 તેરી 27 એટલે x બરાબર તમારો જવાબ કેટલો આવશે? 9/13। તો આ હવે તમને ખ્યાલ આવી ગયો છે। તો હવે આગળનું જોઈએ। જુઓ, તમને એવું કીધેલું છે કે
અહીંયા 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજિત છે? હવે બાળકો સાંભળો, 3 અંકની સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો કે 100 થી. 100 થી છેલ્લે 3 અંકની સંખ્યા કઈ મળે? 999. હવે સાંભળજો, 100 અંકની પ્રથમ 3 અંકની 3 વડે વિભાજ્ય એટલે 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા કઈ આવે? તો આપણે 100 ને છે એ 7 વડે ડિવાઈડ કરી દઈએ. તો જુઓ 14 સત્તા થાય 98, એટલે કે અહીંયા શેષ વધે 2. કાં તો તમારે એક કામ કરવું પડે, કાં તો તમે 100 માંથી 2 બાદ કરો, અથવા તો 100 માં 5 ઉમેરો તો 7 વડે વિભાજ્ય થાય. હવે 100 માંથી 2 બાદ કરશું તો 98 થઈ જાય. 98 એ 2 અંકની સંખ્યા, એટલે સ્વાભાવિક વસ્તુ છે તમારે આની અંદર કેટલા કરવા પડે? એડ 5 કરવા પડે. એટલે 100 માં 5 તમે એડ કરશો એટલે તમારી પ્રથમ વિભાજ્ય સંખ્યા કઈ આવે? 105. તો સ્ટાર્ટ કેટલાથી શરૂઆત થશે? 105 થી. એ જ રીતે છેલ્લી સંખ્યા તમારે છે એ 999 છે. હવે એને તમે 7 વડે ડિવાઈડ કરશો એટલે કેટલા આવશે? 7 એકા 7, અહીંયા વધ્યા 2, અહીંયા વધ્યા 9, 7 ચોક તમારો બેટા થશે 28, અહીંયા વધ્યા 1, અહીંયા આવશે 9, 7 દુ કેટલા થશે? 14. તો ફરીથી તમારે 5 આવ્યા એટલે ફરીથી 2 ઓપ્શન, કાં તો 999 ની અંદર તમે 5 ઉમેરો, 999 અંદર સોરી તમે 2 ઉમેરો, અથવા 999 માંથી 5 બાદ કરો. જો 2 ઉમેરો તો 1001 થાય, તો 4 અંકની સંખ્યા થઈ ગઈ. આપણે વાત કરવાની છે 3 અંકની, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે 999 માંથી 5 બાદ કરશો એટલે તમારો જવાબ કેટલો વધશે? 994. એટલે કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા 105 થી શરૂ કરી અને 994 સુધીની આવે. એટલે a બરાબર 105, d બરાબર 112 માંથી 105 જશે એટલે 7, અને અંતિમ પદ an બરાબર 994 આપ્યું. તમે સૂત્ર મૂકો, an બરાબર a plus n minus 1 into d. તો તમારે 994 minus 105, રેડી? આ રીતે આપણે લખી લઈએ, 994 માઇનસ તમે 105 કરશો બરાબર કેટલા આવશે? તો કે n minus 1 into કેટલા આવશે? 7. તમારો જવાબ થાય 889 ના છેદમાં 7 બરાબર n minus 1, એટલે તમારો જવાબ કેટલો આવશે? 127 બરાબર n minus 1. તમે n ને સૂત્રનો કરતા બનાવો એટલે 127 plus 1 એટલે કેટલું આવશે? 128. તો 128 સંખ્યા છે એ 3 અંકની સંખ્યાઓ કે જે 7 વડે વિભાજ્ય હોય. આગળ જોઈએ તો તમારે આપેલું છે બિંદુઓ 4 - 1 અને 2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના આયામ શોધો. તો બાળકો સાંભળો, આ a, આ b, 3 ટુકડા કરવા હોય તો કેટલા બિંદુ જોઈએ? તો કે 2 બિંદુ જોઈએ. જુઓ, આ 1, 2 અને 3 ટુકડા પડ્યા. આના આયામ કેટલા હતા? 4 - 1. આના આયામ કેટલા હતા? -2 અને -3. હવે ખાસ ધ્યાન રાખજો, કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો p પહેલા કેટલા ભાગ છે? 1, અને p પછી કેટલા ભાગ છે? 2. તો બિંદુ p છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2. બિંદુ q ની વાત કરીએ તો q પહેલા કેટલા ભાગ? 2, q પછી કેટલા ભાગ? 1. તો બિંદુ q છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 2/1. હવે અહીંયા સમજો કે તમારે બિંદુ p ના યામ તમારે બેટા જોતા હશે. બિંદુ p ના યામ, તો તમારું સૂત્ર હતું mx2 plus nx1 છેદમાં m plus n, અને એ જ રીતે ym ના સૂત્ર my2 plus ny1 છેદમાં આવે m plus n. તો હવે સમજો m અને n ની કિંમત તમારી કેટલી હતી? 1 અને 2. તો આપણે પહેલા m અને n લખીએ, 1 કૌંસ 2 કૌંસ છેદમાં 1 plus 2. અહીંયા 1 કૌંસ 2 કૌંસ છેદમાં 1 plus 2 આવી રીતે લખાય. હાલો, x2 x1 લખો, -2 અને 4. ત્યાર પછી y2 અને y1 લખો, -3 અને -1. તો અહીંયા તમારો જવાબ થાય -2 plus 8/3 -3 -2/3. તો તમારા બિંદુઓને યામ આવશે 6/3 અને -5/3. એટલે તમારો જવાબ આવે 2 અને -5/3. અહીંયા દાખલો બાળકો પૂરો થતો નથી. આ કોના યામ આપણે મેળવવા છે? બિંદુ p ના. એ જ રીતે તમારે બિંદુ q ના યામ મેળવવાના થાય. તો જો બિંદુ p ના યામ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયા. હવે આપણે બિંદુ q ના યામ મેળવીએ તો અહીંયા જુઓ, આનું આ જ સૂત્ર ફરીથી રહેવા દઈએ છે. બિંદુ p ના યામ જે મેળવાતા એ જ રીતે આપણે બિંદુ q ના યામ મેળવીએ. તો જુઓ, આ બિંદુ p ની જગ્યાએ બિંદુ આપણે લખીએ q ના યામ. તો બિંદુ p ની જગ્યાએ બિંદુ q ના યામ આપણે મેળવવાના થાય. તો જરાક જુઓ, એની માટે ગુણોત્તર કેટલો હતો? તો કે એની માટે ગુણોત્તર આપણને મળે છે બેટા 2/1. એટલે સૂત્રની અંદર તમારે આવી રીતે લખવું પડશે, 2 કૌંસ 1 કૌંસ છેદમાં 2 plus 1,
અને અહીંયા 2 કૌંસ 1 કૌંસ છેદમાં 2 + 1. હવે એની માટે x2 x1 તો સેમ જ થશે. કેટલા આવશે? -2 અને 4. ત્યાર પછી કેટલા આવશે? -3 અને -1. તો જુઓ અહીંયા કેટલા આવશે? -4 + 4/3. અહીંયા આવશે -6 - 1/3. એટલે કે 0/3 અને -7/3. એટલે તમારે અહીંયા આવે 0 અને માઇનસ, તમારે અહીંયા આવશે 0 અને -7/3. આ બિંદુ Q ના એમ હતા. P ના એમ તમારે કેટલા આવ્યા હતા? P ના એમ આવ્યા હતા તમારે 2 અને -5/3. અને અહીંયા Q ના એમ તમારે આવે છે 0 અને -7/3. તો ચાલો બાળકો, તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે કે ત્રિભાગ બિંદુના એમ કઈ રીતે મેળવાશે. ત્રિભાગ એટલે 3 ટુકડા કરવા માટે કેટલા બિંદુ જોઈએ? 2. તો એ બંને બિંદુના તમારે એમ મેળવવાના થાય. ચાલો હવે આપણે આગળ વધીએ. તો જુઓ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તો x અક્ષ પરનું બિંદુ શોધો. હવે x અક્ષ પરનું બિંદુ હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એનો y એમ કેવો આવશે? 0. તો આપણે લખીએ PA = PB. તેથી PA² = PB² લખવું પડે. પહેલા આપણે PA ગોતી લઈએ. PA એટલે x1 - x2 વર્ગમૂળમાં x1 - x2² + y1 - y2². એટલે કે અહીંયા લખશું x - 2 આખાનો વર્ગ અને પ્લસ એટલે કે 0 + 5 આખાનો વર્ગ. આનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ -2 કૌંસમાં પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ એટલે x² - 4x + 4. અને અહીંયા ++ 5 5નો વર્ગ કેટલો થશે? 25. એટલે તમારો જવાબ આવે x² - 4x 4 ને 25 29. હવે આ રીતે આગળ વધીએ તો જરાક જવાબ જુઓ. બરાબર વર્ગમૂળમાં સોરી 1 મિનિટ જુઓ અહીંયા PB = વર્ગમૂળમાં x1 - x2² એટલે x - -2 આખાનો વર્ગ અને ત્યાર પછી 0 - 9 આખાનો વર્ગ એટલે પ્લસ x + 2 આખાનો વર્ગ + 9નો વર્ગ. આનું વિસ્તરણ કરીએ x² + 4x + 4 એટલે કે a² + 2ab + b² પ્લસ 9નો વર્ગ થાય 81 એટલે x² + 4x + 85. હવે જો PA² = PB² હતું એટલે બંને જગ્યાએ આપણે વર્ગ લઈ લીધા એટલે x² - 4x + 29 = x² + 4x + 85. બધું ડાબી સાઈડ લઈ લીધું. x² - 4x + 29 x² - 4x - 85 = 0. x² કેન્સલ. હવે અહીંયા જુઓ -4x - 4x એટલે -8x અને 29 - 85 એટલે -56. હવે 8x છે બરાબરની પેલી સાઈડ લઈ જાય એટલે 8x = -56. x ને સૂત્રનો કરતા બનાવીએ -56/8 એટલે x નો કિંમત કેટલી આવશે? -7 આવશે. ચાલો હવે આપણે આગળ વધીએ. સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો જુઓ આ સાબિતી છે એટલે પ્રમેય છે આપણો. એટલે આપણે લખીએ O કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PQ અને PR છે. જે તમે અહીંથી જોઈ શકો છો PQ અને PR. સાધ્ય તમારે એવું લાવવાનું છે બંનેનું માપ સરખું છે એટલે PQ = PR. જે સાધ્ય લાવવાનું હોય, જે તમારે મેળવવાનું હોય એ તમારું સાધ્ય થાય. આપણે લખીએ O કેન્દ્રિત દ્વારા વર્તુળમાં OP OQ અને OR જોડો. દેખાય છે આપણે આ OQ OR અને OP ત્રણે જોડી દીધું. હવે અહીંયા તમે જાણો છો એ પ્રમાણે ખૂણો OQP જુઓ OQP અને ORP બધા કાટખૂણા થાય. કારણ કે વર્તુળના તમે જાણો છો કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી રેખા સ્પર્શકને પરસ્પર લંબ હોય છે. જો અહીં આપણે લખેલું રહ્યું. હવે બંને ત્રિકોણોનો વાત કરીએ. ત્રિકોણ OQP અને ORP માટે જુઓ આ બે ખૂણા કાટખૂણા. જુઓ અહીંયા આ બંને ખૂણા તમારે આપેલા છે કાટખૂણા થશે. રેડી. પછી બંનેમાં સામાન્ય બાજુ આ તમને દેખાય છે OP અને ફરીથી એક વખત આ બંને ત્રિજ્યાઓ સરખી આવે એટલે કે બે ત્રિજ્યાઓ સરખી કાટખૂણા સરખા અને સામાન્ય બાજુ એટલે કયો પ્રમેય લાગ્યું? કાકબા પ્રમેય અનુસાર ત્રિકોણ OQP અને ORP સમાન થાય. એટલે દેખાય છે તમને અહીંયા OQP અને ORP બંને સમાન થયું એટલે કાકબા શરત અનુસાર તમે લઈ શકો કે ભાઈ આ PQ નું માપ છે એ જ PR નું માપ થાય. તો આ રીતે તમે પ્રમેય સાબિત કરી શકો. ત્યાર પછી આપણે વાત કરીએ કે વર્તુળની બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 13 સેમી ને 12 સેમી છે. મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. હવે અહીંયા સાંભળજો. જુઓ આપણે મોટું વર્તુળ દોર્યું, આ નાનું વર્તુળ દોર્યું. આ મોટા વર્તુળની જીવા છે, નાના વર્તુળને સ્પર્શે છે. આપણે એવું લખી દઈએ. આ કેન્દ્ર લઈ લઈએ O, આપણે અહીંયા લખીશું M. આ મોટા વર્તુળની ત્રિજ્યા છે 13
નાના વર્તુળની ત્રિજ્યા છે 12. તો તમે પાયથાગોરસના પ્રમેય અનુસાર જાણો છો કે આ MB નું માપ કેટલું થશે 5, અને વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુભાગે એટલે આ બેનું માપ સરખું થાય. આનું માપ 5 છે તો આનું માપ કેટલું આવે 5. તો જીવાની લંબાઈ આવે કેટલી 10. પણ આપણે જરાક લખીએ તો આપણે મેં તમને કીધું હતું ભાઈ જીવાની લંબાઈનું સૂત્ર આવે. જીવાની તમારે લંબાઈ શોધવી હોય તો એમનું એક સૂત્ર પણ લખી શકો, 2 વર્ગમૂળમાં r² માઇનસ r1². પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું કે જે મોટી ત્રિજ્યા છે એ અહીંયા જે બંને ત્રિજ્યાઓ આપેલી છે એમાં એક ત્રિજ્યા છે બીજી ત્રિજ્યા કરતાં મોટી હોવી જોઈએ. એટલે કે આવી રીતે થવું જોઈએ, r2 ગ્રેટર ધેન r1. એટલે 2 ના 2 અહીંયા ગુણ્યા r² એટલે કેટલાનો વર્ગ લખાય 13નો વર્ગ, અને અહીંયા કેટલાનો વર્ગ લખાશે 12નો વર્ગ. 2 વર્ગમૂળમાં 13નો વર્ગ થાય 169 માઇનસ 144. 2 વર્ગમૂળમાં તમારે કેટલા આવશે 25. 25નું વર્ગમૂળ કેટલું થાય 5, એટલે 2 ગુણ્યા 5 એટલે તમારો જવાબ આવે 10. એટલે કે જવાબ આવશે 10 સેન્ટીમીટર. ચલો ખ્યાલ આવી ગયો. હવે ત્યાર પછી નીચેનું કોષ્ટકમાં 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર નીચે પ્રમાણે દર્શાવેલી છે. તો માહિતીનો તમારે શું ગોતવાનો છે બાળકો? માહિતીનો ગોતવાનો છે બહુલક. બહુલક ગોતતી વખતે આપણે ખાસ યાદ રાખશું કે સૌથી મોટી આવૃત્તિ હોય એને શું કહેવામાં આવશે F1, એમની આગળ હશે એને F0, એમની પાછળ હોય એને F2, અને F1 જ્યાં લીધો હશે તે અધર સીમાને શું કહેવાશે L, અને એમની વચ્ચેનો જે વધારો છે કેટલાનો વધારો દેખાય છે 10 નો, તો એમના માટે H થશે. તો ચાલો દાખલો આગળ જોઈએ. તો જુઓ આપણે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે બધી જ વસ્તુ આપણે દર્શાવી દીધી. હવે એની અંદર આગળ ગણતરીની વાત કરીએ તો z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. તો 35 પ્લસ 23 માઇનસ 21 છેદમાં 2 ગુણ્યા 23 માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા 10. 23 માંથી 21 જાય એટલે વધે 2, 23 દુ 46 ને 21 માઇનસ 21 માઇનસ 14 એટલે માઇનસ 35. એટલે 2 ના છેદમાં 11 ગુણ્યા 10 થાય એટલે 20 ના છેદમાં 11, 20 ભાગ્યા તમે 11 કરો એટલે જવાબ મળે 1.8. એટલે 35 પ્લસ 1.8 એટલે તમને બેટા જવાબ મળશે 36.8. તો ચાલો હવે એમની આગળ પછીનો વિડીયો જોઈએ. તો જો એમની અંદર એટલે કે પછીનો દાખલો જોઈએ. તમને આની અંદર આપેલું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર નીકળે તે સમસંભાવી હોય. તો 50 પૈસાનો સિક્કો હોય તો પહેલા આપણે સિક્કા કેટલા લખીએ? જો આપણે લખીએ 50 પૈસાના સિક્કા છે તો 50 પૈસાના સિક્કા બરાબર કેટલા હતા? તો કે 100. 1 રૂપિયાના સિક્કા તમે લખો, 1 રૂપિયાના સિક્કા છે એ કેટલા આપેલા છે? 50. ત્યાર પછી 2 રૂપિયાના સિક્કા તમે બેટા લખશો તો કેટલા આપશે? 20. અને 5 રૂપિયાના તમે સિક્કા લખશો તો 5 રૂપિયાના સિક્કા બરાબર આપશે 10. તો તમારી પાસે કુલ સિક્કા છે એ કુલ સિક્કા તમને કેટલા મળે છે? કુલ સિક્કા મળે છે તમને 180. હવે તમને એમ કીધું છે કે 50 પૈસાનો સિક્કો હોય એટલે P of A, પહેલા તમારા બાળકો ઘટના લખવા થશે. ઘટના એ 50 પૈસાનો સિક્કો હોય પછી P of A ઇઝ ઇક્વલ ટુ ઘટના માટેના શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. હું ડાયરેક્ટ તમને જવાબ લખાવું છું. 50 પૈસાનો સિક્કો હોય, 50 પૈસાના સિક્કા ટોટલ છે કેટલા? જુઓ તો 100 અહીંયા લખેલા છે આપણે 100. તો તમારો જવાબ શું આવશે? 100 ના છેદમાં 180. આ મીંડું મીંડું કેન્સલ થશે. 2 પંચા 10 અને 9 દુ 18 એટલે 5 ના છેદમાં 9. બીજો સવાલ, 5 રૂપિયાનો સિક્કો ન હોય, જો ખાસ ધ્યાન આપજો, 5 રૂપિયાનો સિક્કો ન હોય તો 5 રૂપિયાના ટોટલ સિક્કા હતા કેટલા? 10. એટલે કે 10 સિક્કા ન હોય તો કેટલા સિક્કા હોય? 170 અને છેદમાં કેટલા આવે? 180. મીંડું મીંડું કેન્સલ એટલે જવાબ આવે 17 ના છેદમાં 18. હવે ત્યાર પછી P of C. તો P of C ની અંદર કીધું છે 1 રૂપિયાનો સિક્કો હોય. જો તમને કીધું છે 1 રૂપિયાનો સિક્કો હોય તો બેટા 1 રૂપિયાના કેટલા સિક્કા હતા? 50 સિક્કા હતા. દેખાય છે? તો તમારો જવાબ આ રીતે લખવાનો થાય 50 ના છેદમાં 180. મીંડું મીંડું કેન્સલ એટલે તમારો જવાબ આવશે 5 ના છેદમાં 18. ચાલો ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો સેક્શન પૂરો થાય છે. હવે પછીના સેક્શનની વાત આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરીશું.